ગુજરાત પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે વધુ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. માત્ર ડ્રગ્સ પકડવા સુધી મર્યાદિત ન રહીને હવે ડ્રગ પેડલરોની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકતો પણ જપ્ત કરવામાં આવી રહી છે. કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પિન્ટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત કરીને પૂર્વ કચ્છ પોલીસે રાજ્યમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા ગુજરાત પોલીસે નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રાજ્યના પોલીસ વડા GS મલિકના આદેશ બાદ હવે ડ્રગ્સના ગેરકાયદે વેપારમાંથી ઊભી કરાયેલી મિલકતો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છ પોલીસે સેફમાં હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કુખ્યાત ડ્રગ્સ પેડલર પિન્ટુ વેદાનંદ ઉર્ફ બેદાનંદ યાદવની ₹15 લાખનું મકાન અને 3 વાહનો સહિત કુલ ₹22.31 લાખની મિલકત જપ્ત કરી. છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં સેફમાં હેઠળ મિલકત જપ્ત કરવાની આ પ્રથમ સફળ કાર્યવાહી હોવાનું જણાવે છે. ગુજરાત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા તત્વોને માત્ર જેલ નહીં પરંતુ તેમની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકતો પણ ગુમાવવી પડશે. ગુજરાત રાજ્ય સરકારનું જે એક ખાસ અભિગમ છે ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અને જેટલા પણ એના સાથે જોડાયેલો પેડલરો હોય એમના વિરુદ્ધ જે છે કોઈ પણ એવી પ્રવૃત્તિ હોય જે ગેરકાયદેસર જણાતી હોય એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો જે અભિગમ છે એના અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ, બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ડ્રગ્સના પેડલર છે એ પેડલરો વિરુદ્ધ એક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જે NDPS એક્ટની જે પ્રોવિઝન છે, જેમાં જે કોઈ એવા પેડલર્સ હોય એ પેડલર્સ ડ્રગ્સની બદીથી ઉપજાવેલ ઇન્કમથી પોતાની જંગમ અથવા સ્થાવર મિલકતો વસાવેલ હોય તો એના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે. એના આધારે એક વ્યક્તિ છે જેમનું નામ છે પિન્ટુ યાદવ, મૂળ બિહારનું છે પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું. એમના વિરુદ્ધ ટોટલ 4 NDPSના ગુના દાખલ થયેલા છે, જેમાં સર્વપ્રથમ 2019માં છે અને એના પછી 2025માં 140 કિલો ગાંજાનું કેસ છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે ગળપાદર જેલમાં છે. જે NDPS એક્ટની પ્રોવિઝન છે એમાં 68I સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બદીથી મિલકતો વસાવેલ હોય, એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે. આમાં જે કાયદા પ્રમાણે જે પ્રપોઝલ કરવાનું થતું હોય એ પ્રપોઝલ જિલ્લા પોલીસની SOGની ટીમ દ્વારા તત્કાલીન SOG PI DD ઝાલા, અત્યારે SOG PI બોરીસાગર દ્વારા જે છે એ આખી એક મોનિટરિંગ કરવામાં આવેલી હતી અને આ પ્રપોઝલ જે છે જે ગુજરાત રાજ્ય દ્વારા જે ગુજરાત રાજ્યની એક નોડલ જે એમાં નિભાવેલી હોય આ NDPS એક્ટ હેઠળ એ ઓથોરિટી છે જેનું નામ છે સાફેમા, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ જે એક્ટ હેઠળ જે ઓથોરિટી છે જેનું હેડક્વાર્ટર મુંબઈ છે. આ સાફેમા દ્વારા આ વ્યક્તિનું જે પ્રોપર્ટી છે જેમાં એક ઇમૂવેબલ પ્રોપર્ટી છે, જેમાં એનું એક ઘર છે જે વરસામેડીમાં છે, બીજી 3 જંગમ મિલકતો છે જેમાં એક કાર છે રેનોલ્ટ અને બીજા 2 ટુ વ્હીલર્સ. એ બધી 4 મિલકતો જે છે આ પિન્ટુ યાદવ દ્વારા વસાવેલ આવેલી છે, જે એમના ડ્રગ્સના વ્યાપારથી ઉપજાવેલ મિલકતો, ઉપજાવેલ પૈસા હોય એનાથી આ મિલકતો ખરીદ કરવાનો પ્રસ્થાપિત થયો હતો અને આ પ્રપોઝલના આધારે સાફેમા ઓથોરિટી દ્વારા આમનું પ્રોપર્ટીનું ફોરફીચરનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જેના આધારે આગળની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જે ગુજરાત સરકારનું જે ધ્યેય છે એના અનુરૂપ જે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી આ આરોપી વિરુદ્ધ કરવામાં આવી છે. આ પિન્ટુ યાદવ જે છે એમનું જે ઘર છે ઘર પોતાના નામનું નહીં હતું, એમની વાઇફના નામનું વસાવેલ હતું, પણ ઓવરઓલ જે બધી વિત્તીય વ્યવહારોની તપાસ કરવામાં આવી એ બધા વિત્તીય વ્યવહારોમાં આમની આ મિલકતોમાં જે ગેરરીતિ હતી એ બધી પ્રસ્થાપિત. એના અનુરૂપ જે છે જિલ્લા પોલીસ દ્વારા આ પ્રપોઝલ અને આ એક્ટ હેઠળ વિવિધ પ્રકારની જે છે આ કાર્યવાહી જપ્તીની NDPS એક્ટ હેઠળ
કરવામાં આવી છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.